ડીસામાં ગોડાઉન બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા અને અત્યારે આ મોતના આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. એલસીબીએ ફટાકડા ફેક્ટરીના માલિક પિતા અને દીકરાની ધરપકડ ઈડરથી કરી હતી. ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી બંને બાપ દીકરો ફરાર હતા અને પછી ઈડરમાંથી તેઓ ઝડપાઈ ગયા હતા. 21 મૃતકોમાં એક જ પરિવારના 9 લોકોનો પણ સમાવેશ થાય છે. ને અત્યારે ડીસામાં ફેક્ટરી કાંડમાં મૃત્યુ પામેલા શ્રમિકોનો જે પરિવાર છે એ પણ ત્યાં બહાર આક્રંદ કરતું નજરે ચડ્યું હતું. વાત એમ છે કે મધ્યપ્રદેશથી મૃતકોનો જે પરિવારજનો છે એ ડીસા આવ્યા હતા, પરંતુ તેમને મૃતદેહ પરિવારને નહોતો સોંપાયો. પરિવારને જાણ કર્યા વગર જ આ જે મૃતદેહ છે એ તેમના ગામ મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ બાબતને લઈને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે, જેનો વિડીયો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે ઇન્દોરનો એક દલાલ શ્રમિકોને 2 દિવસ પહેલા ડીસા લાવ્યો હતો અને વધારે પૈસા આપવાની લાલચમાં શ્રમિકોને કામે લગાડ્યા હતા. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.